હવે એક વખત ભગવાન કૃષ્ણ દ્વારિકાધીશ સંધિદૂત બની અને ધૃતરાષ્ટ્રને ત્યાં દુર્યોધનને સમજાવવા આવ્યા. ભગવાન દ્વારિકાધીશ આવવાના છે એ વાત આખા રાજ્યમાં ખબર પડી. દુર્યોધને આખું રાજ્ય શણગાર્યું છે. 56 જાતના ભોગ તૈયાર કરાવડાવ્યા છે. ખૂબ ભવ્ય નગારાઓથી વગાડી શરણાઈઓ દ્વારા ઢોલ નગારાઓથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે. સોનાના રથની અંદર બેસાડી ભગવાન દ્વારિકાધીશને હસ્તિનાપુરના મહેલમાં અતિ દિવ્ય ભવ્ય સ્વાગત કરી અને લઈ આવ્યા. દાસ દાસીઓ ફૂલડાઓ પાથરી અને તેમને ચલાવે છે. ઉપરથી પુષ્પોની વૃષ્ટિ કરે છે. ચારે બાજુ સુગંધિત દ્રવ્ય છાંટે છે. દ્વારિકાધીશ કી જય હો, દ્વારિકાધીશ કી જય હો, આવા જોર જોરથી સૂત્રો બોલી અને ભગવાનનું દિવ્ય ભવ્ય સ્વાગત થયું છે. સૌ પ્રજાજનો સાથે ચાલી ભગવાન દ્વારિકાધીશ હસ્તિનાપુરના રાજ્ય મહેલની અંદર જે સભાખંડ હતો એ સભામાં ગયા છે. સુંદર મજાનું આસન આપી તેમને બેસાડ્યા છે. સભાનો પ્રારંભ થયો અને કહ્યું કે આ સભાનું આયોજન એટલા માટે થયું છે કે બંને ભાઈઓ વચ્ચે, દુર્યોધન અને પાંડવો, કૌરવો અને પાંડવો વચ્ચે આપણે સંધિ કરાવવાની છે. ભાઈઓ જેટલા હળીમળીને રહે એટલું જ સારું. અને ત્યારબાદ કહ્યું કે હું આ સભાનો સંચાલક આ દ્વારિકાધીશને પ્રથમ વિનંતી કરીશ કે દ્વારિકાધીશ પોતાનો મત રજૂ કરે. દ્વારિકાધીશ તો ઊભા થયા, સભાસદોને વંદન કર્યા. નમઃ સદયે સદસસ્પતયે ચ. હું દ્વારિકાના રાજા ભગવાન કૃષ્ણ આજે અહીં એટલા માટે ઉપસ્થિત થયો છું કે ભાઈઓને એક સાથે મારે બધાને જમતા જોવા છે. મારે ભાઈઓ ભાઈઓને વિખૂટા નહીં, એક સાથે એક મહેલની અંદર રહેતા જોવા છે. તો હું વિનંતી કરું છું કે આ સૌ કૌરવો એના વતીથી મોટા ભાઈ દુર્યોધનને કે આપ જે પ્રમાણે શરત હતી કે 12 વર્ષ વનવાસ, 1 વર્ષનો અજ્ઞાતવાસ અને આમ ટોટલ 13 વર્ષ રાજ્યથી દૂર રહી અને જ્યારે પાછા આવશે ત્યારે રાજ્ય પાંડવોને સોંપી દેવામાં આવશે. તો આ શરત અને નિયમ પ્રમાણે હે કૌરવો, હે દુર્યોધન, આ રાજ્ય તમારે પાંડવોને સોંપી દેવું જોઈએ. એટલે હજી તો વાક્ય પૂરું થાય ન થાય ત્યાં સુધીમાં તો પોતાના સિંહાસન ઉપરથી ઊભો થઈ અને દુર્યોધન બોલવા લાગ્યો, સુત્યાગ્રમ નૈવ દાસ્યામિ વિદા યુદ્ધેન કેશવ. દ્વારિકાધીશ, આ તમારી વાત તદ્દન ખોટી છે. જો તમારે મારું રાજ્ય જોતું હોય તો એક વીરની જેમ, આ કાયરની જેમ માંગવા શું આવ્યા છો? વીરની જેમ યુદ્ધ કરી અને રાજ્યને લઈ જાઓ. બાકી યુદ્ધ વગર તો એક સોહીની અણીનો ભાગ પણ હું મારા રાજ્યમાંથી નહીં આપું. ભગવાન કૃષ્ણએ તો વિચાર કર્યો કે ભાઈ હવે તો આની મતિ ફરી છે અને હવે યુદ્ધ એ જ કલ્યાણ કહી બધી જ સભાજનોને વંદન કરી અને ત્યાંથી નીકળી ગયા છે. દુર્યોધન દોડતા દોડતા પાછળ જાય, હે દ્વારિકાધીશ ઊભા રહો, પ્રભુ મને માફ કરો. આ તો વાત રહી સભાની, પરંતુ મેં આપ અતિથિ રૂપ પધાર્યા છો તો તમારા માટે 56 જાતના ભોગ તૈયાર કરાવ્યા છે. આ બપોરનો સમય થયો છે તો ભોજન કરીને જાઓ. દ્વારિકાધીશ કહે નહીં, મારે તો ભાઈ આજે ઉપવાસ છે, આજે હું નહીં જમું, એટલા માટે મને રજા આપ દુર્યોધન. દ્વારિકાધીશ તો ચાલતા થઈ ગયા. ઉદ્ધવજી કહેવા લાગ્યા કે પ્રભુ તમે તો નિત્ય ઉપવાસી છો, તમે ભૂખ્યા રહી શકો, કદાચ તમે બપોરનું ભોજન ન કરો તો રહી શકો છો, પણ અમને તો અહીંયા પેટની અંદર ભૂખ 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 એવું જ થયા રાખે છે. આ બિચારા સૈનિકો ચાલી ચાલીને આટલું દૂર આવ્યા છે, આ બધાનું ભોજન. અને ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે અને એ જ ભાવ આપણા ભક્ત કવિ રજૂ કરે
ચાલો ને વિદુર ઘેર ઉદ્ધવજી ચાલો વિદુર ઘેર હે ઉદ્ધવજી ચિંતા ન કરો, મારા ભક્તો આ હસ્તિનાપુર ની અંદર પણ છે. હે ઉદ્ધવજી ચાલો વિદુરના ઘેરે જઈએ. ઘેર જાય ઊંચા ઊંચા મહેલો દુર્યોધન રતિ ભર સુખ ન પાય. ઉદ્ધવજી ચાલો વિદુર ઘેર જાઈએ જાઈએ. દ્વારિકાધીશ કહે ઉદ્ધવજી આ મોટા મોટા મહેલો દુર્યોધનના છે, પણ અહીં દુર્યોધનના મોટા મહેલોની અંદર જરાય સુખ નથી. એ ભાઈઓ પણ ઝઘડો કરી અને ભોજન કરે છે. આવી જગ્યાએ આપણે જમવું તો ઠીક, બહુ સમય રહેવું એ ના જોઈએ. ચાલો ચાલો જલ્દી ચાલો, તમને હું લઈ જાઉં. ભલે આ મોટું મહેલ છે પણ અહીંયા સુખ નથી. તમને એક ઝૂંપડીએ લઈ જાઉં, જ્યાં ઝૂંપડીએ આનંદના દરિયાઓ લહેરાય છે. પાટણ જેની ગોદડી ને તૂટેલી ખાટલી, પાટણ જેની ગોદડી ને તૂટેલી ખાટલી, પ્રેમના પલંગ બિછાઈ. ઉદ્ધવજી ચાલો વિદુર ઘેર જાઈએ જાઈએ. ભગવાન દ્વારિકાધીશ ઉદ્ધવજી સૈનિકો સૌ પોતાના રથને લઈ વિદુરજીના ઘર તરફ જવા લાગ્યા છે. હવે આ બાજુનું દ્રશ્ય કઈ એવું, વિદુરજી અને શુલ્ભા દેવી બંને હજી તો વાત કરે છે કે અરે શુલ્ભા, તને ખબર છે આજે આપણા રાજ્યમાં કનૈયો આવ્યો છે? અરે વાહ, તો જાઓ તમે એને આમંત્રણ દઈ આવો, આપણા ઘરે એને ભોજન માટે બોલાવી લાવો. પણ હવે શુલ્ભા, તને ક્યાં નથી ખબર, દ્વારિકાધીશ તો દુર્યોધન પાસે સંધિ કરાવવા માટે આવ્યા છે. અને એ દુર્યોધન, એને તો 56 જાતના ભોગ બનાવ્યા છે. અને એની સુગંધ તો રાજ્ય મહેલની બહારની શેરીઓમાં આવી રહી હતી. આવા 56 ભોગ બનાવ્યા છે. તો ભગવાન દ્વારિકાધીશ કાંઈ થોડી આપણી ઝૂંપડીએ જમવા આવશે? અરે ના નાથ, તમે તો ભૂલો છો. ભગવાન કાંઈ ભોગ ના ભૂખ્યા નથી, ભગવાન તો ભાવના ભૂખ્યા છે. એ આવશે. એક કામ કરો, અત્યારે આપણી પાસે બંટીનો લોટ પડ્યો છે, તમે થોડી તાંદુલની ભાજી લેતા આવો, હું સુંદર રસોઈ બનાવી દઉં. અને કનૈયાની સુગંધ આવશે એટલે નક્કી કનૈયો આવશે. વિદુરજી તો ભાજી લેવા માટે ગયા. રોટલો ને તાંજરિયાની ભાઈ, બંટીનો રોટલો ને તાંજરિયાની ભાજી
रुचि रुचि भोग लगाए उद्धव जी चालो विदुर घेर जाए हालो ने विदुर घेर जाए उद्धव जी चालो विदुर घेर जाए દ્વારિકાધીશ રથની અંદર બિરાજમાન થઈ શુલભા દેવીના અને વિદુરજીને ઓલી ઝૂંપડીએ મહારાજ ભક્ત કવિઓ તો એવું કહે કે એ ખાલી દેખાવામાં ઝૂંપડી હતી, બાકી અંદર જાઓ તો મહેલ કરતા પણ વધારે સુખ હતું. દ્વારિકાધીશ ઝૂંપડીએ પહોંચ્યા છે. રથમાંથી ઉતરી અને બરોબર તેના દ્વાર પાસે જઈ અને ખખડાવે છે ખડકીને. કાકા, એ કાકા, કાકી ક્યાં ગયા? ખોલો, હું કનૈયો. વિદુરજી તો ભાજીને લેવા માટે ગયા હતા. સુલભા દેવી બેઠા બેઠા બાજરીના રોટલા ઘડતા ઘડતા કનૈયાના જ વિચારોની અંદર એકદમ એવા ખોવાયા કે ધ્યાને ના રહ્યું બારે શું થાય છે શું નહીં. કનૈયો જોર જોરથી ખખડાવે, એ કાકા, કાકી જલ્દી ખોલો, મને બહુ ભૂખ લાગી છે, તમારા ઘરે ભોજન માટે આવ્યો છું, કેમ નથી ખોલતા કોઈ? સુલભા દેવીને થયું તો ખરું કે મને કઈ અવાજ આવે છે. પછી થયું કે હું કનૈયાના આ ભાવની અંદર એટલી બધી મગ્ન થઈ ગઈ કે મને કનૈયાના અવાજે સંભળાવા લાગ્યા છે. જોવો તો ખરા મહારાજ, સાચેમાં જે વ્યક્તિ ધ્યાન કરી અને કનૈયાની અંદર મન પોરવે અને કનૈયાના અવાજ આવે. હવે સુલભા દેવીને વિચાર થયો કે મને કનૈયાનો અવાજ આવવા લાગ્યો, કેટલું બધું ધ્યાન લાગી ગયું, રેવા દો, બહુ ધ્યાન નહીં કરું. ત્યાં સાચેમાં ફરી પાછો અવાજ આવ્યો, કાકી, એ ખોલો. સુલભા દેવીને વિચાર થયો કે આ તો દરવાજા એ ખખડાવતો અવાજ આવે છે. થોડીક વાર તો સુલભા દેવી એમને બેઠા રહ્યા, વિશ્વાસ ન થયો. અને એ જ સમયે વળી પાછો અવાજ આવ્યો, કાકી ખોલો તો ખરા, કોઈ છે કે નથી, ક્યાં ગયા? સુલભા દેવી ઊભા થયા, કહ્યા સાચેમાં કોઈ ખખડાવે છે. બહાર દરવાજા પાસે જઈ અને એ બંને બારણાઓ ખોલે છે. ત્યાં તો આબેહૂબ કનૈયો ઊભો છે, સાક્ષાત પરમાત્મા ભગવાન. આવ આવ કનૈયા આવ. સુલભા દેવી તો એટલા બધા ભાન ભૂલી ગયા છે. કનૈયાને પોતાની ઝૂંપડીમાં લઈ આવ્યા, બાજોટ લાવી આસન પાથર્યું અને કનૈયાને નીચે બેસાડી દીધો છે. પોતે ઉપર બેઠા છે, ભાવ ભૂલી ગયા. કનૈયો કહે કે કાકી, મને બહુ ભૂખ લાગી છે, તમે કંઈક ખાવાનું હોય તો આપો. સુલભા દેવી કહે, કનૈયા કાંઈ છે નહીં ઘરમાં, પણ હા એકાદશી હતી, થોડી કેળા પડી છે, સુબુ સ્વામી મુનિને ત્યાંથી ધનજીભાઈ લઈ આવ્યા છે, તો થોડી કેલા પડી છે. વિદુર ને ઘેર કૃષ્ણ પધાર્યા, જય હો. એને કેળા માગી રે, ગર્ભ કાઢીને છાલ ખવડાવી, ગર્ભ કાઢીને છાલ ખવડાવી, કોઈ ન જોયું જાગી રે, પ્રેમને વશ થયા રાજી રાજી, પ્રેમને વશ થયા રાજી રાજી. સુલભા દેવીએ જે કેળાઓ પડી હતી એ કેળાઓ આપી છે. કેળાને છોલી એના છાલડા કાઢી કનૈયાના હાથમાં આપે અને બધું એ કેળાનું ગરબ ગરબ હેઠું પડી જાય. હવે ભાવ ભૂલી ગયેલો, ભાન ભૂલી ગયેલો માણસ તો ગમે તે કરે, એને કાંઈ ખબર ના હોય. કેલાના છાલ ચોલી કનૈયાના હાથમાં આપે, લે કનૈયા આ ખા, આ કર્યું ખા. વળી બીજી કેલા લે, છાલડા ઉતારી કનૈયાને આપે, લે કનૈયા આ ખાજે હો, બહુ મીઠી કેલા છે, અને ગરબ હેઠું ભગાવી દે. મહારાજ
વાત એ નથી કે સુલભા દેવી ભાન ભૂલી અને કનૈયાને છાલડા ખવડાવે. મહાનતા તો ત્યાં છે કે કનૈયો ભાવથી ઓલા છાલડાએ ખાવા માંડ્યો છે. કર્માબાઈનો ખીચડો ખાધો વિદુરની ખાધી ભાજી રે કર્માબાઈનો ખીચડો ખાધો વિદુરની ખાધી ભાજી રે એઠા બોર સબરી ના એઠા બોર સબરી ના તોય ન જોયું જાગી રે પ્રેમને વસ થયા રાજી રાજી પ્રેમને વસ થયા રાજી રાજી પ્રેમને વસ થયા રાજી રાજી શું કરે પંડિત કાજી રે પ્રેમ વસ થયા રાજી રાજી પ્રેમ વસ થયા રાજી રાજી. ભગવાન કૃષ્ણ કનૈયાએ ભાવથી સુલભા દેવીના હાથે કેલાના છાલ પણ ખાધા છે. હજી તો સુલભા દેવી કેલાના છાલ ખવડાવે ત્યાં તો વિદુરજી આવ્યા છે. જેવા જ વિદુરજી આવ્યા કે તરત ને તરત જોયું કે અરે સુલભા આ શું કરસ? અરે સુલભા, એ સુલભા. પણ સુલભા દેવી તો ભાનમાં જ નહીં. બાજુમાં જઈ તેને ડગાવે, એ સુલભા, અરે જો તો ખરી આ શું કરસ તું? આ કનૈયાને કેલાના છાલ ખવડાવસ અને કનૈયાને. સુલભા દેવી ભાનમાં આવ્યા ત્યારે ખબર પડી કે બાજોઠ ઉપર બેઠા છે, કેલાનું ગરબ હેઠું પડી ગયેલું છે ને બધુંય છાલડાઓ ખવડાવે છે.